હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે ડીવાયએસઓ 2021ના પેપર સોલ્વ કરીએ છીએ, જેમાં ટ્રિક્સ એન્ડ ટેકનિકથી કઈ રીતે પ્રિલિમનું પેપર સોલ્વ થઈ શકે તેની વાત ચાલે છે. આની આગળ આપણે પોલિટીનો આખો વિડીયો અપલોડ કરેલો છે, અને આ ઇકોનોમીની ત્રીજો પાર્ટ છે, આ લાસ્ટ છે, જેમાં આપણે ઇકોનોમીના બધા ક્વેશ્ચન પૂરા કરી દઈશું. ચાલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મૂલ્યવર્ધિત કર એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ સૌપ્રથમ ખાલી જગ્યામાં દાખલ કરવામાં આવ્યું. તો આ એકદમ ફેક્ચ્યુઅલ સવાલ છે, રાઈટ. આમાં કોઈ ટ્રિક્સ એન્ડ ટેકનિક નથી. જો આવડતો હોય તો અટેમ્પ કરી શકાય. આનો આન્સર ફ્રાન્સ હતો. તો જેણે જીએસટીની ટોપિક વાંચ્યા હશે એને આવડતો હશે, પણ જો ના આવડતો હોય તો આમાં કોઈ રિસ્ક લેવાનો મતલબ નથી, રાઈટ. આમાં રિસ્ક વધી જશે તમે ગપ્પુ મારશો તો, અને નેગેટિવ થવાના ચાન્સીસ વધારે છે. તો આવો સવાલ છોડવો ઇઝ બેટર, કોઈ બી જાતનું રિસ્ક લેવું કે ટ્રિક્સ લગાવે એના કરતાં. નેક્સ્ટ જોઈએ કે સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ખાલી જગ્યા ખર્ચ તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા આપણે એક વર્ડ ઉપર ધ્યાન ફોકસ કરીએ આપણું, કે વ્યાજની ચૂકવણી. એટલે કે વ્યાજની ચૂકવણી એટલે શું? કોઈ પણ મૂડી લીધી હોય આપણે કોઈની પાસે, લોન કે એવું કંઈ બી, એના ઉપર આપણે અમુક રકમ ચૂકવવાની, જે વ્યાજ. તો હવે ઓપ્શન જોઈએ. તો સૌથી પહેલાં ડી જોઈએ કે પ્રગતિશીલ. તો વ્યાજની ચૂકવણી પ્રગતિશીલ કઈ રીતે હોઈ શકે? રાઈટ, આપણે વ્યાજ ચૂકવીએ છીએ તો એ તો ઉપરની રકમ થઈ, ના આપણી મૂડી ઓછી થાય છે, ના આપણા ઉપરનું દેવું ઓછું થાય છે. તો એ પ્રગતિશીલ ના હોઈ શકે, ના, અને વિકાસલગત પણ ન હોઈ શકે, કેમ કે બંને મોરલેસ એક જેવા જ છે. હવે એ ને બી જોઈએ, ઉત્પાદક, બિન ઉત્પાદક. તો અગેન વ્યાજની ચૂકવણીમાં ઉત્પાદક શું હોય? રાઈટ, તો આપણા પર પડેલું એક વજન જ છે, બોજ જ છે. તો એ ઉત્પાદક કઈ રીતે હોઈ શકે? તો અહીંયા એક જ ઓપ્શન સારો એવો બચતો હતો કે જે લિંક થતો હતો આપણી સવાલ સાથે, કે બિન ઉત્પાદક. અને આપણે આગળ જોઈએ તો કાયદો, વ્યવસ્થાની જાળવણી, જાહેર વહીવટ લગત ખર્ચ, એ ખર્ચ બધો બિન ઉત્પાદક જ છે ગવર્મેન્ટ માટે, રાઈટ. તો ચારે ઓપ્શનમાંથી એક જ લાગુ પડતો હતો અહીંયા, એ છે બી, બિન ઉત્પાદક, રાઈટ. તો આ તમને ના પણ ખબર હોય, ના પણ વાંચ્યું હોય તો પણ લોજિકલ ગેસિંગથી અહીંયા સુધી પહોંચી શકાતું હતું. અને અહીંયા એક ટ્રીક ઘણીવાર લાગતી હોય છે, જેમ કે એને બી ઓપ્શન જોવો, તો એકબીજાને જ એ લોકો કોન્ટ્રાડિક્ટ કરે છે, કે ઉત્પાદક, બિન ઉત્પાદક. આવા બધા ક્વેશ્ચન નહીં, પણ અમુક ક્વેશ્ચનમાં જ્યારે આવા ઓપ્શન આપેલા હોય ત્યારે બંનેમાંથી કોઈ એક આન્સર હોય એનો ચાન્સીસ વધારે હોય છે. આવો જ એક બીજો સવાલ જોઈએ, તો 125, કે સહકારી બેંકોમાં નોન રેસિડેન્ટ એક્સટર્નલ ડિપોઝિટ ખાતામાં મૂકેલી થાપણો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અહીંયા પણ એ અને બી ઓપ્શન જુઓ. એનઆરઈ થાપણો ઉપર મળતા વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતા વ્યાજ કરતાં વધુ હોઈ શકે, અને નીચે સેમ ટુ સેમ પણ વધુ ન હોવો જોઈએ, રાઈટ. તો આ બંને સ્ટેટમેન્ટ એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે, જેમ ઉપર ઉત્પાદક, બિન ઉત્પાદક જોયું એમ. તો આવા કેસીસમાં, આવા સવાલમાં આ બંનેમાંથી કોઈ એક આન્સર હશે એના ચાન્સીસ વધારે છે. આગળ પણ આવા સવાલ આવશે તો નોટિફાઈ કરતો રહીશ. અને આમાં પણ ઓફિશિયલ આન્સર કી પ્રમાણે તમે જવાબ જોશો તો 125નો આન્સર હતો બી, રાઈટ. એટલે આમાં બી જે બે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે એમાંથી એક આન્સર છે. ઉપર પણ ઉત્પાદક, બિન ઉત્પાદક, જે એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે, એમાંથી એક આન્સર છે, રાઈટ. તો આ ટ્રીક યાદ રાખજો. ક્યારેક જો આવા સવાલ પૂછે તો એમાં ટ્રીક લાગુ કરી શકાય છે. તો તમે ચારમાંથી બે તો કાઢી જ શકશો, રાઈટ. એટલે તમારી પ્રોબેબિલિટી વધી જશે. આમ તો ચારમાંથી એક કરવાનું તો 25% પ્રોબેબિલિટી થશે, પણ બે એલિમિનેટ થઈ ગયા તો પછી સાચા પડવાની પ્રોબેબિલિટી 50 થઈ જશે, રાઈટ. તો બધે યુઝ નથી કરવાની, પણ જે કોમન સેન્સથી અહીં સુધી પહોંચી શકાતું હોય ત્યાં ટ્રીક લાગી શકે છે, કે ઓપ્શન જ એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરતા હોય તો એ બંનેમાંથી કોઈ એક આન્સર હોવાના ચાન્સીસ વધારે છે, રાઈટ. હવે નેક્સ્ટ જોઈએ કે 1 વર્ષ કે તેથી ઓછા સમયની પરિપક્વતા ધરાવતા સરકારના દેવાની જવાબદારીઓને ખાલી જગ્યા કહે છે, રાઈટ. તો આ આપણું મની માર્કેટ, ફાઇનાન્શિયલ માર્કેટ, એમાંથી સીધો સવાલ છે, બેઝિક ઇકોનોમીનો સવાલ છે. આનો આન્સર તો આમ તો થશે સી, તિજોરી બિલ, એટલે કે ટી બિલ. પણ જો કદાચ ન આવડતું હોય તો પણ આને આ રીતે વિચારી શકાતો હતો, કે સરકારના દેવાની વાત છે તો કમર્શિયલ તો આવશે જ નહીં આમાં. કમર્શિયલ મેનલી શેના માટે? જ્યારે કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન કે બીજી કોઈ ઓર્ગેનાઇઝેશન જાતે કરતું હોય, રાઈટ. તો કમર્શિયલ પેપર્સ અને કમર્શિયલ ડિપોઝિટ નામ ઉપરથી જ સરકારને કંઈ લગતું વળગતું લાગતું નથી. તો એ અને બી આરામથી કાઢી શકાતા હતા. હવે બચ્યા બે ઓપ્શન, કે તિજોરી બિલ અને ડિપોઝિટનું પ્રમાણપત્ર, રાઈટ. તો આમાંથી તિજોરી બિલ, ટી બિલ એવું છે કે વારે ઘડે ક્યાંક ને ક્યાંક આપણે વાંચતા રહેતા હોય છે. ઇકોનોમીના બેઝિકમાં કાં તો સરકાર અને સ્ટેટ સેન્ટર રિલેશનમાં આવતું હોય છે. તો તિજોરી બિલ સુધી આરામથી પહોંચી શકાતું હતું, રાઈટ. તો અમુક ક્વેશ્ચનમાં તમારે આ રીતે બી વિચારવું પડશે કે બધું વાંચેલું તો હોય ને, ના બધું રિકોલ એટલી જલ્દી થશે. તો આ રીતે કોમન સેન્સ લગાવવું પડે, કે સરકારનું દેવું છે તો કોમર્શિયલ તો આવશે જ નહીં, રાઈટ. પછી સી ને ડીમાંથી સી ઉપર પહોંચવું ઘણું ઇઝી હતું, રાઈટ. હવે નેક્સ્ટ જોઈએ કે નીચેના પૈકી કયો કર આયાત ઉપર લાગશે? આયાત એટલે ઇમ્પોર્ટ. હવે આપણને ખબર જ છે કે જીએસટી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે,
રાઈટ, જીએસટીમાંથી દર વર્ષે કોઈ બી એક્ઝામ ક્લાસ 3 હોય, ક્લાસ 1, 2, યુપીએસસી, એમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન આવતો જતો રહેતો હોય છે. તમે છેલ્લા 3-4 વર્ષના પેપર જોશો તો એમાં પણ જીએસટીના ક્વેશ્ચન તો મળી જ રહેશે. રાઈટ, તો આમાં આયાત ઉપરથી એક સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી, 3 જીએસટી છે. આયાત ઉપર લાગતો આમાંથી એક જ લાગતો ઓળખતો હતો, દેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ, આઈજીએસટી. રાઈટ, તો આનો સીધો સીધો આન્સર સી હતો. હવે નેક્સ્ટ જોઈએ, ફરીથી જીએસટીનો જ ક્વેશ્ચન છે કે જીએસટી હેઠળ એસએસસી કોડ એટલે શું. અગેન આજે ઉપર આપણે ફ્રાન્સવાળો ક્વેશ્ચન જો એના જેવો ક્વેશ્ચન છે. જો આવડતો હોય તો અટેમ્પ્ટ કરવાનો, ન આવડતો હોય તો આમાં કોઈ ગેસવર્ક કરવાની કોઈ મતલબ બનતો નથી. તમે શું ગેસવર્ક કરશો? કોઈ ઓપ્શન એલિમેન્ટ થતો નથી, કોઈ લોજિકલ ગેસિંગ લાગતું નથી. અહીંયા સીધે સીધા નામ છે, સીધે સીધો કોડ છે. રાઈટ, એટલે આવડતો હોય તો અટેમ્પ્ટ કરો, ના આવડતો હોય તો આવા ક્વેશ્ચનને ડ્રોપ કરી દો. આગળ ઘણા ક્વેશ્ચન આવશે જે સોલ્વ થઈ શકશે. નેક્સ્ટ જોઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર પ્રતિબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. ઓકે, નોર્મલ છે, આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે જાણીએ જ છીએ, વાંચીએ આપણે ઓપ્શન. તે વાણિજ્ય બેંકો સાથે હરીફાઈ કરી શકશે નહીં. સાચું છે. રાઈટ, આરબીઆઈ આપણી સેન્ટ્રલ બેંક છે. હવે વાણિજ્ય બેંકો સાથે હરીફાઈ કરવા જશે તો બાકીના કેમ ક્યારે કરશે? ઉલટાનું એનું કામ છે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પ્રમોટ કરવું અને બધાને મની સપ્લાયને બધું મળી રહે એ મેન્ટેન કરવું. રાઈટ, તો હરીફાઈ જે વસ્તુ તો કરવા જશે નહીં, એટલે પહેલું ખોટું હોવાનો કોઈ ચાન્સ નથી. એટલે એમાં કોઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ. રાઈટ, હવે બીજું જોઈએ કે તે થાપણો ઉપર વ્યાજ ચૂકવશે નહીં. તો આવું તો કંઈ પોસિબલ હોય નહીં ને. અને આ થાપણો એટલે કઈ થાપણો? બહુ મોટો ટર્મ છે. રાઈટ, એમાં કોઈ બી થાપણ ઉપર આરબીઆઈ કંઈક તો વ્યાજ આપતું જ હશે, તો જ બધા મૂકતા હશે. રાઈટ, તો આ બહુ એબ્સર્ડ સ્ટેટમેન્ટ છે. અને એ લોકોએ કોઈ સ્પેસિફિક નથી આપ્યું કે કોઈ સ્પેસિફિક થાપણની વાત કરી કે સ્પેસિફિક વસ્તુની વાત કરીએ. જનરલ ટર્મ છે થાપણો ઉપર. રાઈટ, તો આવો સ્ટેટમેન્ટ ખોટું હોવાનો ચાન્સ ઘણો જ વધારે છે અને એબ્સર્ડ બી છે. તો આને એલિમિનેટ કરવું ઇઝી હતું. અને જેવું જ બીજું એલિમિનેટ થશે તો તમારા 3 ઓપ્શન હટી જશે ને સીધા તમે બી ઉપર આવી જશો કે 1 અને 3. ત્રીજી વાંચવાની જરૂર પણ નહીં પડે. તો પણ જોઈ લઈએ આપણે કે તે સીધી અથવા આડકતરી રીતે વેપાર કરી શકશે નહીં. તો સાચું છે, આપણે પહેલામાં વાત કરીએ એમ કે આરબીઆઈના ફંક્શનમાં આવું કંઈ નથી. અને વિચારો ને, એક સેન્ટ્રલ બેંક છે જેના પાસે આખું ઇન્ડિયાનું મોનેટરી સપ્લાય હેન્ડલ કરે છે, એ હરીફાઈ અને વેપાર જેવી વસ્તુઓમાં કેમ પડશે? બરાબર ને. આ બધી વસ્તુઓ માટે બીજી ઘણી સંસ્થાઓ છે, ઘણી બેંક છે જે કામ કરશે. સેન્ટ્રલ બેંક તો આવું કોઈ કામ કરશે નહીં. તો એના પર આ પ્રતિબંધ તો વ્યાજબી છે. તો 1 અને 3 જ અહીંયા સેટ થતા અને બીજું એલિમેન્ટ કરતાં આમ પણ આપણો આન્સર આવી જાય છે. હવે લાસ્ટ જોઈએ 124 કે આઈઆરડીએ નિયમનો હેઠળ રિન્યુઅલ માટે પોલિસી સમાપ્ત થયાની તારીખ બાદ કેટલો સમય ગ્રેસ પીરિયડ તરીકે આપવામાં આવે છે. અગેન 124માં છે, એકદમ સ્ટેટિક છે, ફેક્ચ્યુઅલ છે. આવડતો હોય તો કરો, ના આવડતો ના કરો. 30 છે, જવાબ આનો બી. પણ આમ તો આવા ક્વેશ્ચનમાં એટલું કોઈ ધ્યાન ના આપે, કેમ કે આટલા ડેટા કઈ રીતે યાદ રાખવા. નોર્મલી તો આપણે ડેટા હોય તો લિમિટ કરીએ છીએ કે નંબર સિસ્ટમ ખોટી હોઈ શકે, પણ અહીંયા એનો જ ક્વેશ્ચન છે. તો આમાં પછી કોઈ ગેસવર્ક કરવાનો કોઈ મતલબ નથી બનતો. રાઈટ, તો આપણે આજે આ 8 સવાલ જોયા. એમાંથી 2 કે 3 એવા હતા જે કમ્પ્લીટલી ફેક્ચ્યુઅલ હતા, સોલ્વ થઈ શકે એમ નહોતા, તો એમાં રિસ્ક લેવાનો મતલબ નથી. પણ 5 સવાલ તો એવા હતા જે તમે લોજિકલ ગેસિંગ કે બેઝિક નોલેજથી સોલ્વ કરી શકતા હતા. રાઈટ, તો પ્રિલિમમાં આવા ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરવી બહુ જરૂરી છે. આપણે આગળ બી વાત કરી હતી કે 50% નીચે જ મેરિટ હોય છે, તો બધું આવડવું જરૂરી નથી. મેક્સિમમ સવાલ સાચા અટેમ્પ્ટ કરીએ તો આપણું મેરિટ લિસ્ટ ક્લિયર થઈ શકે છે. રાઈટ, તો આ રીતે ટ્રિક્સ એન્ડ ટેકનિકના આગળ પણ વિડીયો અપલોડ કરેલા છે. ડુ ચેક ધેમ આઉટ, તમને ઘણી હેલ્પ થશે. અને મેં આગળ કીધું હતું એમ પણ ખાલી જોવાથી કે સાંભળવાથી બી નથી આવડે. પીવાયક્યુ સોલ્વ કરો, એમાં પ્રેક્ટિસ કરો તો જ સ્કિલ્સ ડેવલપ થશે અને એક્ઝામમાં પછી ઇમ્પ્લિમેન્ટ થશે. ઓકે, તો આની આગળ આપણે હવે જોગ્રાફીનું આપણા શેડ્યુલ પ્રમાણે ચાલીશું અને જોગ્રાફીના પીવાયક્યુઝ મૂકતા રહીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ટિલ દેન બેસ્ટ ઓફ લક ફોર યોર પ્રિપરેશન. ડુ શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ વેરી મચ.